ધ નેક્સ્ટ કન્ડિશન ઇઝ નિયોનેટલ હાઇપોથર્મિયા. નિયોનેટલ એટલે ન્યૂબોર્ન, હાઇપોથર્મિયા એટલે આપણે જ્યારે ફીવરના ટાઈપ જોયા હતા એમાં હાઇપોથર્મિયા હતું, એટલે જે ફીવર છે ટેમ્પરેચર એ ડિક્રીઝ થઈ જાય અને કહેવાય હાઇપોથર્મિયા. તો નિયોનેટલ હાઇપોથર્મિયા એટલે ન્યૂબોર્નમાં જોવા મળે. નિયોનેટલ હાઇપોથર્મિયા ઇઝ કોમન અલ્ટરેશન ઓફ ધ thermoregulatory state of the neonate which occurs when the auxiliary temperature falls below 36.5 Celsius. WHO એ આપેલી છે કે જે બેબીનું ટેમ્પરેચર છે બરાબર, ત્યાં તો થર્મોરેગ્યુલરી સ્ટેટ એ એક્ઝિલરી ટેમ્પરેચર લેવામાં આવે તો એ 36.5 સેલ્સિયસ કરતાં ડિક્રીઝ થાય છે, જેને કહેવાય નિયોનેટલ હાઇપોથર્મિયા. બરાબર. હવે નેપાલ સ્ટડી ડન ઓન 500 newborns showed that 85% of neonates were hypothermic 2 hours after. એટલે જ્યારે આવું નેપાળમાં સ્ટડી થઈ હતી 500 ન્યૂબોર્નની, ત્યારે એ લોકો જોયું કે 85% જે હાઇપોથર્મિયા છે એ 2 hours આફ્ટર ડિલિવરીમાં જોવા મળે. ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર નિયોનેટલ હાઇપોથર્મિયા. કયા ફેક્ટર રિસ્પોન્સિબલ છે? લાર્જ સરફેસ એરિયા પર યુનિટ બોડી વેટ. બેબીનો બોડી જે એરિયા છે સરફેસ એરિયા એ લાર્જ હોય. કઈ રીતે? આપણે પાછળ જોઈએ તો જો હેડ, તો વાઇવામાં પૂછાય કે બેબીમાં જે થર્મોરેગ્યુલેશન છે બરાબર, એમાં સૌથી વધારે હીટ જે લોસ થવાના ચાન્સીસ ક્યાંથી રહે તો કે હેડ. બરાબર. પછી આવે અપર લિમ્બ, એન્ટિરિયર પાર્ટ ઓફ ધી ટ્રંક, પોસ્ટિરિયર પાર્ટ ઓફ ધી ટ્રંક, બટક્સ ને લોઅર લિમ્બ. બધાના પર્સન્ટેજ આપેલા છે. બટ હેડની જે નેક છે એમાંથી ચાન્સીસ, બીકોઝ હાઇપોથેલેમસ ક્યાં આવેલું છે તો કે હેડમાં, તો એના ચાન્સીસ એટલે હેડને કવર રાખવાનું જ કહીએ છીએ, આપણે પાછળ જોઈશું. પછી લો એનર્જી સ્ટોરેજ, હાઈ રેસ્પિરેટરી રેટ, પુઅર થર્મોરેગ્યુલેશન ને અધર હાઈ રિસ્ક ફેક્ટર. જેમાં કયા તો કે બેબીને કદાચ જો બાથ આપી દે, ક્યાં તો બેબી પ્રીમેચ્યોર હોય, તેના બધા ચાન્સીસ છે. હવે પ્રોસેસ ઓફ ધી થર્મોરેગ્યુલેશન કઈ રીતે તો કે નોન સ્ટીવરિંગ થર્મોજેનેસિસ, મેટાબોલિક પ્રોસેસ, વોલન્ટરી મસલ્સ એક્ટિવિટી, પેરિફેરલ વાઝોકોન્સ્ટ્રિક્શન. આટલી 4 વસ્તુથી થર્મોરેગ્યુલેશન થાય. હવે કઈ વસ્તુથી હીટ લોસ થાય છે તો એવું પૂછાય છે વાયવામાં કે હીટ લોસ કયા વેથી થાય છે તો કે રેડિયેશન, કન્વેક્શન, કન્ડક્શન ને ઇવાપરેશન. 4 જે મેઇન વસ્તુ વે છે એનેથી હીટ લોસ થાય છે: રેડિયેશન, કન્વેક્શન, કન્ડક્શન એન્ડ ઇવાપરેશન. હવે ક્લિનિકલ ફીચર તો કે હાઇપોથર્મિયામાં ટાઈપ છે બરાબર, પછી આવશે મોડરેટ ને સિવિયર. એમાં ક્લિનિકલ ફીચર બી આપણે માઇલ્ડ, મોડરેટ ને સિવિયર રીતે જોઈશું. તો ફર્સ્ટ માઇલ્ડ હાઇપોથર્મિયા: રેસ્ટલેસનેસ, એક્સેસિવ ક્રાઇંગ, એક્રોસાઇનોસિસ, કોલ્ડ એક્સ્ટ્રીમિટીઝ ને પુઅર ફીડિંગ. આપણે જોઈએ તો કે રેસ્ટલેસનેસ તો કે બેબીને ઊંઘ બરોબર ના આવે, રડે બેબી. એક્રોસાઇનોસિસ પાછળ બતાવું છું. કોલ્ડ એક્સ્ટ્રીમિટી એટલે ઠંડા હાથ પગ થઈ જાય. અને પુઅર ફીડિંગ, ફીડિંગ બરોબર લે ના. આ છે એક્રોસાઇનોસિસ, જેમાં હેન્ડ ને લેગ છે એ બ્લુ થઈ જાય, એને કહેવાય એક્રોસાઇનોસિસ. પૂછાય વોટ ઇઝ એક્રોસાઇનોસિસ? તો એક્રોસાઇનોસિસ ઇઝ એક સાઇન છે જેમાં હેન્ડ ને જે ફૂટ છે એ બ્લુ થાય છે. મોડરેટ હાઇપોથર્મિયા, તમે હાઇપોથર્મિયા પૂછાય તો એના ટાઈપ્સ બી લખી શકો ને અકોર્ડિંગ ટુ સાઇન એન્ડ સિમ્પટમ્સ ટાઈપ લખવાનું. તો કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, બ્રેડિકાર્ડિયા, પુઅર ઓર નો ફીડિંગ, લિથાર્જી ને કોલ્ડ ટુ ટચ. એટલે શું કહે છે કે બેબી બ્રીથ કમ્પ્લીટ ના કરી શકે. બ્રેડિકાર્ડિયા એટલે શું? હાર્ટ રેટ બી
ડિક્રીઝ થાય, બરાબર. ડિક્રીઝ હાર્ટ રેટ એટલે બ્રેડિકાર્ડિયા. પુઅર ફીડિંગ ના કરી શકે બેબી, લિથાર્જી ઓર પુઅર રિફ્લેક્સ એટલે બેબીને કમ્પ્લીટલી રિફ્લેક્સ રિફ્લેક્સ એટલે આપણે આગળ જોયું મોરો રૂટીન, બરાબર. તો એ કમ્પ્લીટ ના એનો રિસ્પોન્સ આપે ને કોલ્ડ ટુ ટચ બેબી ઠંડુ લાગે. હવે એમાં બીજું છે કેપિલરી રિફિલ ઇન ન્યુબોર્ન. આમાં એ ટેસ્ટ કરવાનો તો ખબર પડે કે એમને હાઇપોથર્મિયા છે. કેવી રીતે? તો બેબીને આંગળીથી બેબીને પ્રેસ કરવાનું, જેથી જે અહીંયા વ્હાઇટ પિંક નહીં વ્હાઇટ એ જે વ્હાઇટ પિંક થતાં ડિલે ટાઈમ થાય એને કહેવાય કેપિલરી રિફિલ ઇન ન્યુબોર્ન. હવે સિવિયર હાઇપોથર્મિયા વધારે થઈ જાય હાઇપોથર્મિયા, બ્રીથિંગ ડિફિકલ્ટી, પુઅર ઓર નો ફીડિંગ, લિથાર્જી, સ્ક્લેરેમા, સ્લો સ્વેલો, ઇરેગ્યુલર રેસ્પિરેશન ને કોલ્ડ ટુ ટચ એટલે બ્રીથિંગ ડિફિકલ્ટી. પછી શું કહે છે? પુઅર ફીડિંગ, લિથાર્જી એ તો જો સ્ક્લેરેમા પાછળ બતાવું છું. પછી સ્લો સ્વાલો ને ઇરેગ્યુલર એટલે જે રેસ્પિરેશન છે એ સ્લો થઈ જાય એટલે બ્રીથિંગ ને કોલ્ડ ટુ ટચ. આ છે સ્ક્લેરેમા, જે અહીંયા રેડનેસ જોવા મળે એને સ્ક્લેરેમા કહેવાય ને બેબી ઠંડુ લાગે. હવે મેનેજમેન્ટ, બરાબર. શું મેનેજમેન્ટ છે? તો રેડિયન્ટ વોર્મર હાઇપોથર્મિયા માટે તો રિમૂવ ધ બેબી ફ્રોમ ધી સોર્સ મે બી કોઝ. જે ધારો કે બેબીને કદાચ એસીમાં મૂક્યું હોય તો એવી એરિયામાંથી બેબીને રિમૂવ આઉટ કરવાનું. કવર ધ બેબીઝ બોડી એડિક્વેટલી, બરાબર. વાર્મ ક્લોથથી બેબીને કવર કરવાની, જેમ સ્વેટર, બરાબર. એન્શ્યોર સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ વિથ મધર ઇફ પોસિબલ, કીપ ધ નેક્સ્ટ ટુ મધર આફ્ટર ફુલ્લી કવરિંગ ધ બેબી. બેબીને ફુલ્લી કવર કરી દે, એની હેડ પર ટોપી લાઈક કેપ પહેરાવી દે ને કમ્પ્લીટ કવર કરી નાખે એટલે એની મધરને આપી દેવાનું. એની મધર સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ રાખશે અને બેબીને વાર્મ પ્રોવાઈડ કરશે ને જે બેબીનું એન્વાયરમેન્ટ છે એ વાર્મ રાખવાનું. ઇમિડિયેટ બ્રેસ્ટ ફીડિંગ ધ બેબી, બેબીને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું. મોનિટર ધ એક્ઝિલરી ટેમ્પરેચર એવરી હાફ અવર, બરાબર. ઇફ ધ ટેમ્પરેચર ઓફ બેબી નોટ રાઇઝિંગ, ચેક ધ એડિક્વેટ અમાઉન્ટ હીટ બ્રીથ. લાઈક શું કહે છે? જો તો બી આટલી વસ્તુ કરવા છતાં બેબીનું ટેમ્પરેચર નોર્મલ ના થતું હોય, બરાબર, તો આપણે શું કરવાનું કે હીટ પ્રોવાઈડ કરવાનું બેબીને. કઈ રીતે? તો કે રેડિયન્ટ વોર્મરમાં રાખવાનું ને એનું ટેમ્પરેચર બી રાઇઝ કરી શકાય. બટ જો સેપ્સિસ હશે બેબીને, ઇન્ફેક્શન હશે તો એ ઇન રિસ્પોન્સિવ હાઇપોથર્મિયા હશે તો એમાં આપણે પછી બ્લડ ટેસ્ટ ને એ બધું કરાવવાનું. વોચ ફોર એપનિયા એન્ડ હાઇપોગ્લાયસેમિયા એટલે પછી જોવાનું કે બેબીને એપનિયા એટલે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય છે કે નહીં એ બધું ચેકઆઉટ કરવાનું. હાઇપોથર્મિયાનું મેનેજમેન્ટ આ રીતે બી લખો તો બી ચાલશે ને પેલી રીતે કે કમ્પ્લીટલી બધું એક જ મેનેજમેન્ટ કરવાનું એ હું તમને પાછળ બતાવું એ રીતે બી ચાલશે. મોડરેટ તો રિમૂવ ધ વેટ ક્લોથ, રેપિડ રીવોર્મિંગ બાય ધ ઇન્ક્યુબેટર, હીટેડ રેડિયન્ટ વોર્મર એટલે એ જ બધું કહે છે કે રેડિયન્ટ વોર્મરમાં મૂકવાનું. પછી ઇન્ક્યુબેટર એટલે જે ઇન્ક્યુબેટર છે એટલે કે એ જ કે બેબીને રેડિયન્ટ વોર્મરમાં રાખવાનું ને રૂમ હીટર બી આપણે યુઝ કરી શકીએ, રૂમ હીટર. હવે એનું મેનેજમેન્ટમાં બીજું બી આપણે કરી શકાય કે આટલી વસ્તુ તો એનું મેનેજમેન્ટમાં લખવાની જ કે રેડિયન્ટ વોર્મર યુઝ કરવાનું, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ ને બ્રેસ્ટ ફીડિંગ 3 મેઇન વસ્તુ લખવાના એના મેનેજમેન્ટમાં. હવે પ્રિવેન્શન તો prevention, the warm chain is set of the interlinked procedure to be performed at birth and during the few hours. એટલે કે વાર્મ ચેઇન આપણે યુઝ કરીએ છીએ નિયોનેટલ હાઇપોથર્મિયા માટે. શું વાર્મથ ચેઇન પૂછે કે વોટ ઇઝ વાર્મથ ચેઇન તો હું તમને આગળ બતાવું કે વાર્મથ ચેઇન શું છે, પણ એ પરફોર્મ કરવામાં આવે છે આફ્ટર બર્થ, બરાબર. બેબીનું બર્થ થાય એટલે એ પરફોર્મિંગ કરવામાં આવે વાર્મથ
ચેન્જ, તો એનાથી શું થાય કે ચાન્સીસ ઓછા થઈ જાય, એટલે પ્રિવેન્શન થઈ જાય હાઇપોથર્મિયાનું. વાર્મ્થ ચેનમાં આવે ફર્સ્ટ વાર્મ ડિલિવરી રૂમ, એટલે ગરમ, બરાબર. ડિલિવરી રૂમ છે એ વાર્મ્થ રાખવાનું, ઠંડુ એસી વાળો નહીં રાખવાનો, કેમ કે ચાન્સીસ છે બેબીને હાઇપોથર્મિયાના. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે વાર્મ ડિલિવરી રૂમ. વાર્મ્થ રિસબસ્ટિટેશન, આપણે જે રિસબસ્ટિટેશન કરીએ છીએ બેબીને એ વાર્મ્થ હોવું જોઈએ, બરાબર. કેમ કે આપણે ઠંડક બી ઇક્વિપમેન્ટ બી યુઝ કરશું તો બેબીને ચાન્સીસ છે હાઇપોથર્મિયાના. ઇમિડિયેટ ડ્રાય, બેબી જેવું બહાર નીકળે એવું એને કોટન ક્લોથથી ડ્રાય કરવાનું. સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, મધરની ચેસ્ટ પર બેબીને રાખવાનું, જેથી એને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ મળે અને બેબીને હાઇપોથર્મિયાના ચાન્સીસ ઘટી જાય. બ્રેસ્ટ ફીડિંગ, બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું. બ્રેસ્ટ ફીડિંગનું બી મેઇન શું છે તો કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ. બેબી બાથ, પહેલે તો શું કરવાનું, બેબી બાથ તો પહેલે અવોઇડ જ કરવાનું, બેબીને ડ્રાય કરવાનું કોટનથી, બરાબર. ને બીજું શું કહે છે કે એને ડ્રેસઅપ કરવાનું, ડ્રેસ પહેરાવી દેવાનું, એમાં કેપ, મેઇનલી કેપ એને પહેરાવી દેવાની ને આખું બેબી કવર કરી દેવાનું ને મધરને બ્રેસ્ટ ફીડિંગ માટે આપવાનું. હવે જે કી પોઈન્ટ છે વાર્મ્થ ચેન, તમને પૂછે વાયવામાં કે વોટ ઇઝ વાર્મ્થ ચેન, તો વાર્મ્થ ચેન ઇઝ વાર્મ ડિલિવરી રૂમ, ઇમિડિયેટ ડ્રાઇંગ, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, બ્રેસ્ટ ફીડિંગ, પોસ્ટપોન બાથિંગ એટલે બાથ તો કરાવવાનું જ નહીં, પછી એપ્રોપ્રિએટ ક્લોથિંગ, બરાબર. હેડ, હવે પૂછીએ એપ્રોપ્રિએટ ક્લોથિંગમાં શું, તો કે હેડ, હેન્ડ, જે લેગ્સ છે એ બધું કવર હોવું જોઈએ, બેબી બી કમ્પ્લીટ કવર હોય અને બેબીને જે ઓઢાવવાનું હોય એ બી કવર રાખવાનું બેબીને. પછી શું કહે છે, કીપ મધર એન્ડ બેબી ટુગેધર, એટલે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ માટે જ કહે છે. વાર્મ રિસબસ્ટિટેશન ને પછી લાસ્ટમાં આપણે જે નર્સિસ છે એમને ટ્રેનિંગ આપવાની, કે બેબી ડિલિવર થાય તો વોટ ઇઝ વાર્મ છે એમને એની ટ્રેનિંગ આપવાની ને અવેરનેસ આપવાની, જેથી એ લોકો પ્રિવેન્શન કરી શકે હાઇપોથર્મિયાને. તો આ હતું નિયોનેટલ હાઇપોટેન્શન અને એનું લાઈફ મેનેજમેન્ટ. પછી લાસ્ટમાં હતું કે નિયોનેટલ હાઇપોટેન્શનને પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પૂછાય છે. કશું બી ડાઉટ હોય તો પૂછી શકો. થેન્ક યુ.